અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાંથી પ્રેમ સંબંધને લઈને એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. પ્રેમિકાને મળવા ગયેલા 23 વર્ષીય યુવકની યુવતીના પરિવારજનોએ બેરહેમીથી હત્યા કરી નાખ્યાનો આરોપ છે. ઘટનાની ગંભીરતા વચ્ચે જાફરાબાદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતીના પિતા સહિત એક જ પરિવારના 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રેમ સંબંધમાં આવેશમાં લેવાયેલા આ પગલાએ આજે 2 પરિવારોનું જીવન બરબાદ કરી નાખ્યું છે. શું છે સમગ્ર ઘટના? જોઈએ આ અહેવાલમાં. જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે ગત રાત્રે પ્રેમ સંબંધની અદાવતમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ 23 વર્ષીય રાજેશ લખમણભાઈ બાંભણિયા ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. ગઈ રાત્રે રાજેશ પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો, પરંતુ યુવતીના પરિવારજનોએ તેને જોઈ જતા મામલો ઉગ્ર બની ગયો હતો. આરોપ છે કે યુવતીના પરિવારજનો ક્રોધે ભરાઈ રાજેશ પર લાકડીઓ અને અન્ય ઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે રાજેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી યુવતીના પિતા ઘેલાભાઈ સોલંકી, કુંવરબેન સોલંકી, રોહિત સોલંકી અને ચંદ્રિકાબેન સોલંકીની ધરપકડ કરી છે. 4 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે રાજુલા ડિવિઝનના ડીવાયએસપી નયના ગોરડિયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા લોકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોઈપણ પ્રકારના વિવાદ કે પ્રેમ સંબંધના મામલાઓમાં આવેશમાં આવી હિંસાનો માર્ગ અપનાવવાને બદલે પોલીસનો સંપર્ક કરવો જોઈએ. આ ઘટનાએ એક તરફ 23 વર્ષીય યુવાનનો જીવ લીધો છે તો બીજી તરફ એક આખો પરિવાર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. પ્રેમ સંબંધમાં લેવાયેલું એક ઉતાવળિયું પગલું આજે 2 પરિવારો માટે દુઃખદ પરિણામ લઈને આવ્યું છે. પ્રેમ સંબંધને લઈને સર્જાયેલી આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર સમાજને સંદેશ આપ્યો છે કે કોઈપણ પરિસ્થિતિમાં કાયદો હાથમાં લેવો ઉકેલ નથી. પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. કેમેરામેન સાથે રિપોર્ટર મહેશ બારૈયા, લોકશક્તિ દ્રષ્ટિ ન્યૂઝ, અમરેલી. ગઈકાલે રાત્રે જે જાફરાબાદ ટાઉનની અંદર એક હત્યાનો ગુનો જે રજીસ્ટર કરવામાં આવેલ છે, એ ગુનાની હકીકત કંઈક એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે રાજેશભાઈ, આ ગુનાના કામના જે આરોપી છે, જે એક દીકરી છે, તેની સામે જોતો અને આજથી કંઈક આશરે 2 મહિના પહેલાં આ જે પરિવાર જે છે, આ કામના જે તમામ આરોપીઓ એ ડુંડાસ ગામે કંઈક દર્શને ગયેલા, ત્યારે પણ આ કામના જે મરણ જનાર જે છે એ ત્યાં એની પાછળ ગયેલો અને દીકરીના પિતાને શંકા જતાં એણે ત્યાં પણ તેને ધાક ધમકી આપેલી. પરંતુ આ કામના જે મરણ જનાર છે અને આરોપીઓ છે એ એક જ ગામના અને એક જ સમાજના હોવાથી તે વખતે ઈચ્છાથી ઘરમેળે એમને સમાધાન થઈ ગયેલું. પરંતુ ગઈકાલે સાંજે આ જે ગુનાના કામના જે આરોપી છે એમણે આ જે મરણ જનાર રાજેશભાઈ છે તેને ફોન કરી અને એમ કહેલ કે તું હવે મારી સાથે કોઈ વ્યવહાર ન રાખતો અને તું મને કંઈ ધમકી ન આપતો, બરાબર? તો એ રીતે ફોન કર્યો અને તેથી રાજેશભાઈ જે છે, આ જે મરણ જનાર છે, તે દીકરીના ઘરના ત્યાં ગયા મોટરસાઇકલ લઈને, પણ તે દરમિયાન આ ગુનાના કામના જે આરોપીઓ છે એમણે આ રાજેશભાઈને ત્યાં ઊભું રખાવી અને ડેલાની અંદર, પોતાના ઘરના ડેલાની અંદર લઈ જઈ અને ખૂબ જ મરણતોલ જે છે એ માર મારેલો છે અને દરમિયાન એને જ્યારે લઈ આવતા હતા હોસ્પિટલે તો એનું મૃત્યુ થયેલ છે. કુલ આ ગુનામાં એક જ ઘરના સભ્યો છે અને 4 આરોપીઓ છે. એક ઘેલાભાઈ સોલંકી છે, તેમના ધર્મપત્ની છે અને તેમનો રોહિત કરીને જે એક દીકરો છે અને એક દીકરી છે. આ 4 આરોપીઓ છે. એક પોલીસ તરીકે તમામ જે જનતા છે તેને એક નમ્ર અપીલ છે કે જ્યારે પણ આપને એવું લાગે કે આપના ઘરના જે દીકરા દીકરી છે તેને કોઈ પ્રેમ સંબંધ છે અને જે કોઈ બળજબરીથી
ફોર્સફુલ છે અને નાની મોટી કોઈ તકરાર થતી હોય તો ઘર મેળે સમાધાન થઈ જતું હોય, પણ તેમ છતાં ઘણી વખત એવું બને કે શંકા કુશંકા રહેતી હોય છે, મનદુખ રહેતું હોય છે. તો આપ સૌને એક એવી અપીલ છે કે આપ પોલીસની મદદ લો, જેથી કરીને એક કાયદાકીય સમાધાન કરાવી શકાય અને આ રીતનો જે ગંભીર ગુનો છે એ બનતા અટકાવી શકાય, જેની અંદર એક જ ઘરના સભ્યો આજે આરોપી બનેલ છે.